પ્રસંગ યાદ છે. 87માં અમેરિકામાં એલએમાં હતા ત્યારે અમેરિકાના મહાત્માને ખબર છે દાદાને બહુ જ તબિયત ખરાબ હતી, ખવાતું જ નતું, બિલકુલ ખવાય નહીં, એકદમ ચામડીને હાડકા એટલું જ રહ્યું હતું. અને થોડા 2-4 દાડા 15 દાડા એવું નહીં, મહિનાઓથી એવું થઈ ગયેલું. ઓછું થતું માંડ બ્રેકફાસ્ટ આપ્યું તો 1 ચમચી જ ખવાય, 1 કે 2 ચમચી ખવાય. પછી જમવામાં પણ કશું જ ખવાય નહીં, કોઈ ફ્રૂટ ના ખાય, માંડ કેરી ખવાય, ત્યાંની તો ના ફાવે. એ પણ આ થોડું આવી રીતના પછી એના લીધે એમને કેટલું બધું શરીરને વીકનેસ એટલી જ, ખોરાક ના જાય એટલે ઊંઘે એકદમ આવે જ નહીં, બિલકુલ ઊંઘ ના આવે. મહિનાઓ સુધી રાતે 1 સેકન્ડ પણ મટકું ના મારે. પછી એવી કન્ડિશનો બધી ઘણી બધી ટ્રીટમેન્ટો કરી. હોમિયોપેથીના ડોક્ટર તો અહીંયા મુંબઈથી લઈ ગયા હતા ટ્રીટમેન્ટ માટે, તોય કશું અસર નથી થતી. પછી ત્યાંના બધા ડોક્ટરો, બધા અમેરિકાના, એ બધા પ્રયત્નો કરી જોયા પણ કશું એમને ફેર પડતો જ નતો. પછી કોકે કહ્યું કે દાદા જ્યુસ થેરાપી કરીએ આપણે દાદા માટે. તો પછી જ્યુસ થેરાપી કરી, એટલે રો જ્યુસ, બીટ છે, ગાજર છે અને સેલરી આવે ત્યાં, એનો ત્રણેયનો જ્યુસ કરીને દરરોજ સવારના 1 ગ્લાસ આપવાનું ચાલુ કર્યું. તે લેતા 15 દિવસમાં તો એમનો બહુ તાકાત આવી ને ફેસ આખો લાલ ગુલાબી ફેસ થઈ ગયો અને બહુ ફાઇન થઈ ગયું. ખાવાનું પણ, ખોરાક પણ વધ્યો એમનું, સરસ થવા માંડ્યું. પછી એવું 15-20 દાડા લીધું હશે ને પછી એક દિવસ અચાનક જ દાદા કે છે કે આ જ્યુસ હવે બંધ કરી દો, કે હવે નથી લેવા. લઈ નીરુબેન તૈયાર કરીને લાયા, ધરે છે. દાદા ના પાડે છે, ના લેવાય કે છે. કેમ? તો કે જો ને કે આ પૂતગલ કે છે કે અમારું આટલું બધું પછી વધી જાય, અમારે એના માટે અમારે નથી કશું કરવું કે છે, એને વધારવું નથી અમારે કે છે, અમારું તો આત્માનું બરાબર છે કે છે. તો દાદા પણ કેટલું નીરુબેને સમજાવ્યું કે દાદા આની જરૂર છે તમારે, આ જ વસ્તુ એક છે કે જેનાથી તમને કંઈક આમ સારું થયું છે, શરીરમાં તાકાત આવી છે ને તમારું લોહી કંઈક ભરાયું છે. પણ તો દાદા ના એટલે ના, અમે તો તપસ્વી કે છે, તપ જ કરતા શીખેલા કે છે, આ બધું અમને ના હોય કે છે, એકદમ ભાપ કરીને અમારું બધું વધારી નાખે એવી વસ્તુ. દાદાનો પ્રસંગ યાદ છે. 87માં